અનૈતિક દેહ વેપારના ગુનામાં લાજપોર જેલમાંથી સને 2012માં વચગાળાની રજા ઉપર બહાર આવી છેલ્લા 13 વર્ષથી ફરાર કેદીને સાબરકાંઠા ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। માનનીય વડાપ્રધાન શ્રી સુરત શહેર ખાતે આગમનના અનુસંધાને કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેની તકેદારી રૂપે લાજપોર જેલમાંથી અલગ અલગ ગુનાઓમાં પેરોલ ફ્લો વચગાળાની રજા લઈને ફરાર થયેલા કેદીઓને શોધી કાઢવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસો વર્કઆઉટમાં હતા। દરમિયાન નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે સાબરકાંઠા જિલ્લાના મજરા ગામ ચોકડી પાસે વિનય ગેસ્ટ હાઉસ પાસેથી વચગાળાના જામીન પર ફરાર થયેલ કેદી નામે હસમુખ ઉર્ફે રાજુને પકડી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપી મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા હેઠળ હતો। ઉપરોક્ત ગુનામાં હકીકત એવી રીતની છે કે હાલ પકડાયેલા આરોપી પોતાના અંગત આર્થિક ફાયદા સારું બહારથી છોકરી બોલાવી તેઓને પૈસાનું પ્રલોભન આપી અટકાવી રાખી તેમની પાસે વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિ કરાવી પોતાની આજીવિકા વેશ્યાગીરીની કમાણી દ્વારા કરીને કૂટણખાનું ચલાવતો હતો। પોલીસ માણસો દ્વારા રેડ કરી હાલ પકડાયેલા આરોપી અને તેના સાગરીતોને પકડી પાડવામાં આવેલ હતા જે ગુનામાં તેઓ લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે કસ્ટડીમાં હતા। તે વખતે તેણે પોતાના દીકરાની સારવાર કરાવવા માટે 28/9/2012ના રોજ દિને 10 દિવસની વચગાળાની રજા ઉપર જેલમાંથી બહાર આવેલ ત્યારબાદ કેદી જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો અને આજ દિન સુધી નાસ્તો ફરતો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।